અંજાર ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ઉપક્રમે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતો મહંતોની ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટ ખુલ્લી મૂકવામાં આવી હતી. હવે જોઈએ અંજાર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને નગર આયોજિત વોલીબોલ ટુર્નામેન્ટ ડીબી હાઈસ્કૂલ અંજાર ખાતે યોજવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ અને ગૌતમ જોશી ખાસ હાજરી આપી અને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. સાથોસાથ શિક્ષકો રોનક પટેલ અને આદિત્ય ત્રિવેદીએ ટ્રોફી અને મેડલના દાતા તરીકે પણ સહયોગ આપ્યો હતો. જિલ્લા ફેર બદલી થયેલા શિક્ષકો શ્રી પટેલ, નિર્મલ સાગર અને સંજય પ્રજાપતિ ટુર્નામેન્ટ માટે વોલીબોલના દાતા બન્યા હતા. સંગઠનના હોદ્દેદારો કરશનભાઈ વાળા ખેલાડી અને પ્રેક્ષકોને બેસવા માટે મંડપની અને ખુરશીના દાતા રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુરજીભાઈ ગઢવી, નયનભાઈ વાંઝા, અમરાભાઈ રબારી, રમેશભાઈ ગાગલ, મયુરભાઈ પટેલ, કાંતિભાઈ રોજ, જખરાભાઈ કેરાસિયા, અમોલ ધોળકિયા, હરદેવસિંહ જાડેજા ખાસ હાજર રહ્યા હતા. અને કાર્યક્રમને સફળ બનાવવા માટે પિયુષભાઈ ડાંગર, વિપુલ ત્રિવેદી, હસુભાઈ પરમાર, વિનોદ હડિયા, કમલેશ નાઈ, વનરાજ ઝાલરિયા, નરસિંહભાઈ ડાંગર સહિતના લોકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી. આચાર્ય જયેશ પીઠડિયા, શિક્ષક રાહુલભાઈએ ખૂબ વ્યવસ્થા પૂરી પાડી હતી એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા પ્રચાર પ્રમુખ તરુણ શાહે જણાવ્યું હતું.